સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આ કેસ નોંધાયા. તેમાં ગુજરાતમાં 2018માં 150 ગુના સામે 4 ગુનામાં સજા થઈ હતી. 2019માં 289 જે ગુના થયા એમાં 3 ને સજા થઈ હતી. 2020માં 308 ગુના થયા, એમાં માત્ર ને માત્ર ચાર ગુનામાં સજા થઈ હતી. તો જે સજાનો દર જે પહેલા હતો 2.5%, એ ઘટીને અત્યારે માત્ર 1% થઈ ગયો છે. તો સજા કેમ નથી થતી? કોણ આને સજામાંથી મુક્તિ અપાવી રહ્યું છે? સવાલ આવીને ઉભી રહે છે. અને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ, એમાં આંકડાઓમાં દેશમાં જે નાર્કોટિક્સ ગુનાઓનો જે દરની સજા છે ઘણી બધી વધારે હોવાનું માનવામાં આવે છે, પણ ગુજરાતમાં ઓછું કેમ છે? અને એટલા માટે હર્ષ સંઘવીનું જે રાજીનામું છે એ પણ વારંવાર કોંગ્રેસ માંગી રહી છે. અને આ આપણે જોઈ રહ્યા છીએ કે કેટલા ડ્રગ્સના બંધાણી છે, અખબારોમાં છપાયેલા અહેવાલો આપણે જોઈ શકીએ છીએ. કોંગ્રેસે આરોપ મૂક્યો હતો 26/4/2025ના રોજ કે ગુજરાતમાં અદાણી સમૂહમાં સંચાલિત ખાનગી બંદરના મુન્દ્રા બંદર પર 3000 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું હતું. એમાં એની કિંમત જે થતી હતી 21,000 કરોડ રૂપિયા થતી હતી. અને પછી એનઆઈએ રિપોર્ટ આપ્યો હતો, જ્યાં પહેલગામમાં જ્યારે ત્યાં કાશ્મીરમાં જે હુમલાઓ થયા, એમાં જે હુમલાઓ થયા એની પાછળ જે